અને કચ્છમાં બાયપાસ રોડને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 80 કરોડના ખર્ચે ગોરેવલી ગામ બાયપાસનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, ત્યારે બાયપાસ પ્રોજેક્ટનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। સ્થાનિકોએ ભુજ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી। બાયપાસ બનવાથી કારીગરોની રોજગારી છીનવાઈ જવાનો પણ ભય સતાવી રહ્યો છે। રણોત્સવમાં કેટલાય પરિવારો રોજગારી મેળવી રહ્યા છે। ગોરેવલી જૂથ ગ્રામ પંચાયતમાં 80 કરોડનો રોડ એને બાયપાસ કરતો છે, તો ગોરેવલી જૂથ ગ્રામ પંચાયતની અંદર 150 જેટલા દલિત પરિવારો છે। જી રણોત્સવ ચાલુ થયો ત્યારથી મોદી સાહેબના વિઝન મુજબ એ લોકો પ્રેરિત થયા। હોમસ્ટે અને હસ્તકલાના કારીગરો અને માટીકામના કારીગરો અહીંયા રોજીરોટી મેળવે છે રણોત્સવમાં। હવે ઈ જો બાયપાસ રોડ થશે તો ઈ સ્થાનિકનો એક માટીકામના મડવાટની છબીઓને બધું જે બનાવે છે એનું વોકિંગ ગેસ્ટ આવશે, તો એનું હોમસ્ટે પણ ચાલશે અને એનું હેન્ડીક્રાફ્ટનું પણ વેચાણ થાય છે। હવે ઈ બાયપાસ રોડ જ્યારે થશે તો એનો ધંધો રોજગાર બંધ થશે। એ બાબતે આજે કલેક્ટરમાં રજૂઆત કરી।